सामान्य संजोगों में મળતી વીજળી કરતા પણ સોલાર પેનલથી હવે વધુ વીજળી મેળવી શકાશે। વિદ્યાનગરમાં આવેલા ભૌતિકશાસ્ત્ર વિભાગે એક એવું ટ્રેકર વિકસાવ્યું છે જે હવે સોલર પેનલને સૂર્યની ગતિ સાથે આપમેળે પરિભ્રમણ કરાવશે। સૂર્યમુખીનું ફૂલ સૂર્યની સાથે ગતિ કરતું હોય છે। હવે વીજળી માટે પણ સૂર્યમુખીના ફૂલની માફક સૂર્ય સાથે તાલ મિલાવે તેવું સંશોધન વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગની ટીમે કર્યું છે। આ માટે અહીંના ટીમે એક ટ્રેકર તૈયાર કર્યું છે। પૃથ્વીમાં જે એનર્જીના સોર્સ છે એ બધા અનંતકાળ સુધી ચાલે એવા નથી, એટલે આપણે જે રીયુઝેબલ જે સોર્સ હોય જેમ કે સોલર, વિન્ડ વગેરે એ પાવરનો આપણે ઉપયોગ ધીરે ધીરે શીખવો પડશે। આ ટ્રેકરને સોલાર ટ્રેકર નામ આપવામાં આવ્યું છે। અત્યાર સુધી સોલાર પેનલો એક જ રીતે બેસાડવામાં આવતી હતી જેમાંથી વીજળી મેળવવામાં આવતી, પરંતુ સૂર્ય શક્તિના પૂરતા ઉપયોગને અવકાશ જ નહોતો। પરંતુ આ ટ્રેકરમાં એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેનાથી આ ટ્રેકર સ્વયં સંચાલિત રીતે સોલર પેનલને સૂર્યની સાથે તાલ મિલાવી ફેરવ્યા કરે છે, જેનું પરિણામ તે આવ્યું છે આનાથી 40% વીજળીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે। 4 સેન્સરો જે છે એ ટોટલી સૂર્યની દિશાઓનું ધ્યાન રાખીને મોટરની દિશાઓ એડજસ્ટ કરે છે અને મોટરને રિવર્સ ફોરવર્ડ ફેરવે છે અને એ પ્રમાણે એ ટોટલ સૂર્યની સામે રહે એનું એ ધ્યાન રાખે છે અને એમાં એક સોલર રેડિયેશન સેન્સર લગાડ્યું છે જે એનો ટોટલ ડેટા રેકોર્ડ કરે છે કે આ રેડિયેશને આ વખતે આ પેનલનું આ જનરેશન હતું અને એ ટોટલ જનરેશન આપણે સેટેલાઇટ દ્વારા વિશ્વના કોઈ બી ખૂણાની અંદર બેઠા બેઠા આનું ટોટલ પરફોર્મન્સ જોઈ શકાય છે। વીજળી માટેના મર્યાદિત સ્ત્રોતો છે ત્યારે આવનાર દિવસો માટે પર્યાવરણના જતનનો પણ મોટો પ્રશ્ન છે, ત્યારે આ સોલર ટ્રેકર એક નવી આશા લઈને આવ્યું છે। ઈટીવી સમાચાર, વિદ્યાનગર।